નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છે ને આવી ગયા ચા પાણી પીવા. તો આપણે ચા પાણી અહીંયા રેડી છે. તો આપણો કપ ભર્યો છે ચાનો, આપણે પી લઈ ચા પાણી. સ્નેહભાઈ એની સુતા છે. સ્નેહભાઈને આજે છે રવિવારની રજા, તો સ્નેહભાઈ સુતા છે. રવિવારની રજા એ ભલે ભાઈ જય શ્રી કૃષ્ણ. હા, તો ભાઈએ ચા પાણી પી લીધા છે ને આપણે ચા પાણી પીવાના બાકી છે. હવે આપણે ચા પાણી પી લીધો, બધાનું સવારનું વાતાવરણ બતાવું. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે કોઈ છે ને નાહી ધોઈને ફટાફટ કમ્પ્લીટ થઈ જાય તેમ થાય છે. સ્નેહભાઈ તો રવિવાર છે એટલે સૂતો છે, તો આપણે જે નાહી ધોઈ અને વહેલા ફટાફટ તૈયાર થઈ જાય અને પછી લેવા જવું છે આપણે દૂધ. તો આપણે પહેલા નાહી ધોઈને ફટાફટ તૈયાર થઈ જાય. તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે કેટલી થઈ ગઈ છે રેડી આવી જાય પૈસા, તો આપણે લેતા આવીએ દૂધ ફટાફટ. તો ચાલો લેતા આવીએ દૂધ પછી મેળા. વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં શું બનાવ્યું છે? ગુવારનું શાક, રોટલો, છાશ અને ભીંડાની કાચરી કરી. તો હાલો આપણે
જમવા ને ભાઈ તમે જમી લીધું છે? હા ને ભાઈ અને દાદાએ જમી લીધું છે. ને ભાઈ અહીંયા છે દાદા દુકાનમાં છે. હવે આપણે જમી લઈ. તો મિત્રો આપણે જમીને આવી ગયા છીએ હવે અહીંયા, અને હવે આપણે જવું છે દુકાનમાં. અને આપણે જો દાદા અહીંયા બેઠા છે, ફોન જોઈ છે. લાઈટ નથી, વહી ગઈ. કઈ ગઈ આગળ કઈ ગઈ? તો હાલો લાઈટ વહી ગઈ છે. હવે આપણે બેસું દુકાનમાં. તો હાલો હવે આપણે આવી ગયા છીએ દુકાનમાં. હા ક્યાં એલા એ શું કરે ઉપર ઉભો તારી સર્વિસ કરવી તો બીડી પીતો તો કાચરી છે. તો હાલો હવે આપણે બેસશું દુકાનમાં લાઈટ વગરના. તો મિત્રો આપણે મસ્ત મજાના બપોરા કરીને આવી ગયા છે દુકાનમાં. ને દુકાનમાં આવી ગયા ને માજી અહીંયા આવી ગયા છે ને અહીંયા આવી ગયા છે. તો લાઈટ તો છે નહીં એટલે એ તો મજા છે, પણ હમણાં છે ને પવન સારો આવે છે એટલે બહુ વાંધો નથી આવતો. અને વાતાવરણ છે ને હમણાં થોડુંક વાદળ છાયું છે એટલે કંઈ બહુ નથી, પણ ગરમી તો એ બહુ થાય છે નહીં મારી? બહુ ગરમી છે. અને પવને છે, જેટલો પવન છે ને એટલી ગરમી વધારે છે. બહુ ગરમી છે. પવન આજ તો હરવો પડી ગયો. બાકી વેતનથી હમણાં વચમાં બહુ હતો, આજ થોડોક હરવો છે ને. બાકી વેતનથી તો હમણાં ઝીંકનો પવન હતો. હવે આપણે અહીંયા બેસશું થોડીક વાર. દાદા ગયા છે આરામ કરવા. સ્નેહભાઈ તો શું કરતો હોય? ઘરમાં છે કે? સ્નેહભાઈ તો આજ છે રવિવારની રજા એટલે સ્નેહભાઈ એ રમતો હશે. બાકાજીથી બોલાવશે થોડીક વાર તો હમણાં સાંજ પડી જાય. હાલો આપણે બેસીએ હવે. બધા હવે હવનું કામ મને કરવા આડાવડું બધું, ને આપણે બેસીએ દુકાનમાં. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2:30 અને આપણે છે ને હવે બાપાને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે બાપાને ઉઠાડીએ. તો જો બાપા અહીંયા સૂતા છે. પપ્પા ઓ પપ્પા ઉઠજો. તો લો જો બાપાને ઉઠાડ્યા. અને આજે છે ને બપોરે જે આપણે જમીન આવ્યા ત્યારે વાત કરતા હતા કે પવન આજે થોડોક ઓછો છે, પણ અત્યારે તો છે ને પવન મિત્રો વધી ગયો છે. જે કાયમ હતો ને એવી રીતના પવન આજે આવવા માંડ્યો. અત્યારે સવારમાંથી બપોર સુધી ઓછો હતો, અત્યારે થોડોક વધી ગયો છે. તો તમે જાળવા દેખાય ત્યારે પવન છે ને વધી ગયો છે. બપોર સુધી ઓછો હતો, અટાણે તો ઘડીક વાર થાય તો બાકા ચીકી બોલાવે, ઘડીક વાર થાય તો આમ નિરાત હોય. તો હવે જો બાપાને આપણે ઉઠાડ્યા છે. તો બાપા ઉઠે એટલે થોડીક વાર આપણે આરામ કરી આવીએ અને પછી ઉઠીને મળીએ 4 વાગે. તો અત્યારે 2:45 જેવું થઈ ગયું છે. પછી 4 વાગે આપણે મળીએ. તો ગાઈસ આ છે ને સ્નેહભાઈ છાના મના અહીંયા શું કરે છે? આપણે જઈએ હાલો તો જોઈએ શું કરે છે. એટલે શું કરે છે એ? શું છે? હે સ્પ્રેનું ઢાંકણું? એના શું સુગંધ આવે એમાં? એ તો આપણે ત્યાં છે ને બા ઉતા હતા એટલે વધારે આપણે કંઈ બોલી શકીએ એમ હતા નહીં, એટલે જોવા ગયા એની રાતે. તો એ છે ને બધું ફોન બોન બધું નીચે હતાડી મૂક્યું અને પોતે એને ઓલું સ્પ્રેનું ઢાંકણું છે ને એ લઈને માંડ્યો છે સૂંઘવા. એટલે એ જે હું સ્પ્રેનું ઢાંકણું સૂંઘું છું, પણ એ છે ને કંઈક બીજું કંઈક કરતો હતો. પણ એને ખબર પડી ગઈ કે એટલે પપ્પાએ વિડીયો ચાલુ કરી દીધો એટલે એ બધું બંધ કરી દીધું. પણ એ છે ને કંઈક ભેજું મારતો હતો, કંઈક બીજું અલગ પ્રકાર. એના હાથમાં બીજી કંઈક વસ્તુ હતી. પછી આ ઢાંકણું હાથમાં આવી ગયું ને એટલે એ મહિનો સૂંઘવા. તો
તો મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા ને હવે આવી ગયા છે આપણે ચા પાણી પીવા. તો આપણે ચા પાણી પીવામાં આજે વાંસે રહી ગયા છે, બહાર બધા મોર થઈ ગયા છે. આપણે હતા દુકાનમાં ગ્રાહક એટલે આપણે લાગી છે વાર. તો હાલો હવે બધાએ ચા પાણી પી લીધો છે અને આપણે ચા પાણી પી લઈએ. સ્નેહભાઈ પીધો ચા પાણી પીધા ભાઈ? હા. તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે. હા શું છે ભાઈ? ચાલો સ્નેહભાઈ કંઈક દેખાડે છે. હું દેખી ગયો સ્નેહભાઈ. અરે સ્નેહભાઈ તો મને ઘૂંઘરી ચડાવ્યો છે. હા હાલો. ओ स्नेह भाई के लिए नया घर और છે ને ઝૂંપડી ખાલી થઈ ગઈ છે. આમાં પુઠ્ઠા ભર્યા હતા ને તો એ પુઠ્ઠા બધા આજે દઈ દીધા. તો આ છે ને ઝૂંપડી થઈ ગઈ ખાલી. નહીં સ્નેહ ભાઈ? તો હાલો એવું બધું છે સ્નેહભાઈ નું કામકાજ. હા હજી તો મોટું છપડું કરવાનું છે. આ જિંદગી ઝૂંપડી છે મઢુલી, મોટી બધી મઢુલી બનાવવાની છે. સ્નેહભાઈ માટે રૂમ બનાવવાનો છે અહીંયા. તો અહીંયા પ્લાનિંગ કોઈ પાસે હોય તો દેજો. નકશો બક્ષો બનાવવો જોઈએ સ્નેહભાઈ, એક રૂમ બનાવવો જોઈએ સ્નેહભાઈ માટે અહીંયા. હા પતરા એની માથે નાખી દેવા. તો હાલો હવે આપણે જ પી લઈ ચા પાણી. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડવા આવી છે ને જો સાંજનું વાતાવરણ છે ને મસ્ત મજાનું હોય છે. જો આ બાજુ છે ને ભગવાન રામની આરતી થાય છે. જો આ બાજુ આ છે ને રામ મંદિર છે અમારા ગામનું, અહીંયા આરતી થાય છે. અને આ બાજુ જો મંદિરે આરતી થાય છે. અવાજ સંભળાતો હોય તમને, કદાચ પવન છે તો કદાચ નહીં સંભળાતો હોય, પણ છે ને અત્યારે દી આથમમાં આવ્યો છે ને તો મસ્ત મજાની બધા મંદિરે આરતી થાય છે. અને જો આવા છે ને થોડા વાદળા છે. આવા જો હવે બંધાવવાનું ચાલુ થયું છે. આવા વાદળા સાંજ પડે તો હવે જો વરસાદ થઈ જાય ધીમે ધીમે. તો જો સ્નેહભાઈ આવી ગયા છે. તો સ્નેહભાઈ અહીંયા આવી ગયા છે. કેમ આવ્યા ભાઈ? હે ખાલી ઝોપડી સાફ થઈ ગઈ છે. હા અંદર હવે અંધારા આવતો રે બારો ની અંદર ના જવાય. હા એ જોઈ લીધી, અહીંયા આવતો રે બતાવી દીધી. અહીંયા આવતો રે બારો નીકળ. હા અસર લાગે આમ આવતો રે બારો. જેસીબી ખોદાઈ કરી ભલે કરી હો. તો જો હવે છે ને મસ્ત મજાનું જો અહીંયા અમારે ખોડિયાર માતાજીના મંદિરે આરતી થઈ ગઈ છે ચાલુ. તો જો અહીંયા છે ને જો આ નારિયેળ ખોડિયાર માતાજી ચાલુ થઈ ગઈ. જો દેખાય છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે અને અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે. મસ્ત મજાની માતાજીની ભગવાનની આરતી બધી જ થવા. અને અત્યારે પવન આવે છે ઠંડો એક નંબર. અને અહીંયા જો બા છે ને બનાવે છે રોટલા. નહીં ને ભાઈ? બા રોટલા બનાવે. હા તો હાલો આપણે હજી જવાનું છે મંદિરે ભગવાન શિવના દર્શન કરવા. હા એમ ના તૂટી જાય, એ તૂટી જાય. આ તો હાલો આપણે છે ને જતા આવીએ ભગવાન શિવના દર્શન કરતા આવીએ. ચાલો મિત્રો આપણે થઈ ગયા છે તૈયાર. તો હવે આપણે જતા આવીએ ભગવાન શિવના મંદિરે દર્શન કરતા આવીએ. તો હાલો સ્નેહભાઈ રેડી થઈ ગયા? તો રેડી સ્ટેડી ગો. ચલો તો મિત્રો વાગી ગયા છે 8:15 8:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવા. ને જમવામાં આજે બનાવ્યું છે રીંગણાનું શાક છે. જો આપણે રીંગણા બટાકાનું શાક છે, છાશ છે, બાજરાનો રોટલો છે, રીંગણાની કાચરી છે. અને છે ને મિત્રો સ્નેહભાઈનો એક પ્રશ્ન હતો તો એનો તમે એને કોમેન્ટ કરજો. બોલ પ્રશ્ન સ્નેહભાઈ હાલો. છાશ કેમાંથી બને ને એવો સ્નેહભાઈનો પ્રશ્ન હતો. તો હવે તમે હે ને સ્નેહભાઈના પ્રશ્નની કોમેન્ટ કરજો. છાશ કેની બને એમ પ્રશ્ન હતો. તો મિત્રો એનો પ્રશ્ન હતો છાશ કેવામાંથી બને. તો કોમેન્ટ કરજો.
તો એક વસ્તુ હોય તું તો પછી ચાલુ જ થઈ ગયો. હાલો મિત્રો આપણે જમી લઈએ હવે. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમીને આવી ગયા છીએ દુકાનમાં અને હવે આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયોમાં.